હેલો દર્શક મિત્રો, ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે વિદ્યા સહાયકની બહુ મોટી ભરતી બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। વિગતવાર ચર્ચાની અંદર વાત કરી હતું કે મહત્વપૂર્ણ તારીખો, મૂળભૂત પાત્રતા, વયમર્યાદા અને છૂટછાટ, પગાર ધોરણ, મેરિટ ગણતરીની બ્લુપ્રિન્ટ, મેરિટ બોનસ અને એનઓસીના નિયમો, પ્રમાણપત્રોની માન્યતા અને કટ ઓફ ડેડલાઇન, ઓનલાઈન અરજી પ્રક્રિયાનો ફ્લોર ચાર્ટ તેમજ ફીનું માળખું, 3 તબક્કાનું વેરિફિકેશન સિસ્ટમ અને અરજી રદ થવાના મુખ્ય 5 કારણો, આટલા મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીઠડિયા માસ્ટરને લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરશો। તો ચાલો જાણીએ આ ભરતી વિશે। સૌપ્રથમ વાત કરીએ આમાં તો કે મહત્વપૂર્ણ તારીખો વાત કરીએ તો 15 એપ્રિલ 2026ના રોજ ઓનલાઈન પોર્ટલ ખુલશે એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કે dpe.gujarat.in ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની અંતિમ તારીખ છે 24 એપ્રિલ 2026 બપોરે 3 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ છે। તેમજ 24 એપ્રિલ 2026ના રોજ સ્વીકાર કેન્દ્ર પર હાર્ડ કોપી જમા કરાવવાની ડેડલાઇન રહેશે। કુલ જગ્યાની વાત કરીએ તો કે 11,000 કુલ જગ્યાઓ છે। આ જગ્યાઓ રોસ્ટર, રજિસ્ટર અને જિલ્લા ફેરબદલી બાદ ફેરફારોને આધીન છે। 4% જગ્યાઓ દિવ્યાંગજનો માટે અનામત છે। ત્યારબાદ વાત કરીએ તો કે મૂળભૂત પાત્રતા, શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વાત કરીએ તો કે આપણે આને 3 વિભાગમાં વહેંચ્યું: શિક્ષણ, તાલીમ અને યોગ્યતા। તો સૌપ્રથમ વાત કરીએ શિક્ષણની તો કે આમાં ઓછામાં ઓછી HSC એટલે 12 પાસ, વિજ્ઞાન પ્રવાહના 45% ગુણ સાથે પાસ ઉમેદવારો માટે 10% જગ્યા અનામત રહેશે। વત્તા તાલીમની વાત કરીએ તો કે PTC ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન 2 વર્ષ અથવા બેચલર એજ્યુકેશન 4 વર્ષ અથવા ડીએડ સ્પેશિયલ એજ્યુકેશન 2 વર્ષ RCA માન્ય હોવું જોઈએ। વત્તા યોગ્યતાની વાત કરીએ તો કે ટેટ 1 ધોરણ 1 થી 5 અરજીની છેલ્લી તારીખ પહેલાં પાસ કરેલી હોવી જોઈએ, બરાબર પાત્રતા તો કે આટલી વસ્તુની પાત્રતા છે। વિશેષ છૂટછાટની વાત કરીએ તો કે જે ઉમેદવારો હાલ DED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનના અંતિમ વર્ષમાં છે અને ટેટ 1 પાસ છે તેઓ અરજી કરી શકશે। પરિણામ જાહેર થયા બાદ ગુણ ઉમેરવાની છૂટછાટ મળશે। ત્યારબાદ વાત કરીએ તો કે વયમર્યાદા અને છૂટછાટ મેટ્રિક્સની તો કે આમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ છે, જેમાં ઉમેદવારની કેટેગરી વાઇઝ તેમજ મળવાપત્ર છૂટછાટ રહેશે। ઉમેદવારીની કેટેગરીમાં જોઈએ તો કે મૂળ ગુજરાતના SC, ST, SCBC અને EWSના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। તેમજ 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવા ઉમેદવારને 10% 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। તેમજ માજી સૈનિક જે બજાવેલ ફરજ વત્તા 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। સર્વોચ્ચ નિયમની વાત કરીએ તો કે કોઈ પણ સંજોગોમાં કે તમામ છૂટછાટ મળીને મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો કે આર્થિક સફર, તમારું વેતનનું માળખું તો કે પ્રથમ 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ માટે ફિક્સ પગાર નિમણૂક રહેશે અને નિયમિત માળખામાં જોઈએ તો કે 25,500થી લઈને 81,100 નિયમિત પગાર ધોરણ લેવલ 4 મુજબ 7મા પગાર પંચ મુજબ આ મળવાપાત્ર રહેશે। નોકરીની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નક્કી થતા ઉચ્ચક માનદ વેતન અને શરતોને આધીન રહેશે। ત્યારબાદ વાત કરીએ તો કે મેરિટ ગણતરીની બ્લુપ્રિન્ટ માર્કિંગ સિસ્ટમની વાત કરીએ આમાં તો કે એમાં કેલ્ક્યુલેશન એન્જિનની વાત કરીએ તો કે બેઝ ઇનપુટ 3 તબક્કામાં આપણે જોઈશું કે બેઝ ઇનપુટ એની અંદર વાત કરીએ તો કે માર્કશીટમાં દર્શાવેલ ઓપ્ટેન માર્ક અને ટોટલ માર્ક્સ જ ગણતરીમાં લેવા। ફક્ત CGPA કે CPI માન્ય નથી, યુનિવર્સિટીનું ગુણપત્રક ફરજિયાત છે। ત્યારબાદ જોઈએ તો કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનના માર્કની વાત કરીએ તો કે 500 + 100 બરાબર 600માંથી મેળવેલ ગુણ મેરિટ માટે ગણાશે। અને ટ્રાયલ રૂલની વાત કરીએ તો કે ટ્રાયલ ક્યારે ગણાય? જો અંતિમ વર્ષ સેમેસ્ટરમાં નાપાસ કે ગેરહાજર રહ્યો હોય તો જ ટ્રાયલ ગણાશે, અંતિમ વર્ષ પહેલાંના ટ્રાયલ ગણાશે નહીં। ત્યારબાદ જોઈએ તો કે ડિપ્લોમા
આઈટીઆઈનું 12મા ધોરણમાં સમકક્ષ ગણતરી કરવાની રહે. તો કે જીટીયુ ડિપ્લોમા છેલ્લા 2 સેમેસ્ટરના ગુણ તેમજ આઈટીઆઈ 2 વર્ષ અંતિમ વર્ષના કુલ ગુણ વત્તા માધ્યમિક બોર્ડની અંગ્રેજી વિષયની 100 ગુણની પરીક્ષા. ત્યારબાદ જોઈએ તો કે વિશેષ જોગવાઈઓ મેરિટ બોનસ અને એનઓસી તો કે વત્તા 5%. તો કે વિધવા ઉમેદવારો માટે બોનસ. વિધવા મહિલા ઉમેદવારોને તેમના શૈક્ષણિક અને ટેટ લાયકાત આધારિત અંતિમ મેરિટ ગુણમાં 5% વધારાના ગુણ મળશે. શરત એટલી છે કે પૂર્ણ લગ્ન ન કર્યા અંગેનું સોગંદનામું અને સક્ષમ અધિકારીનો દાખલો ફરજિયાત છે. ત્યારબાદ જોઈએ કે સરકારી કર્મચારીઓ માટે એનઓસી કે હાલ સરકારી શાળાના વિદ્યાસહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેદવારો માટે નિમણૂક સત્તાધિકારીનું એનઓસી કે ના બાંધા પ્રમાણપત્ર અરજી સાથે ફરજિયાત છે. 3 વર્ષથી ઓછી નોકરીવાળા ઉમેદવારોએ બોન્ડની 3 લાખ રકમ ભર્યાનું ચલણ અને રાજીનામું મંજૂર કરાવવું પડશે. ત્યારબાદ વાત કરીએ તો કે પ્રમાણપત્રોની માન્યતા અને કટ ઓફ ડેડલાઇન. કટ ઓફ છે ડેડલાઇન 24/4/2026. હવે વાત કરીએ તો કે એસસીબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટમાં જોઈએ તો કે પરિશિષ્ટ 4 મુજબ મહત્તમ માન્યતા 3 નાણાકીય વર્ષની રહેશે. મહિલા ઉમેદવારો માટે ખાસ નોંધ તો કે પરિણીત મહિલાઓએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. પતિની આવક માન્ય ગણાશે નહીં. જ્યારે ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે પરિશિષ્ટ ગના નમૂનામાં માન્યતા ઇસ્યુ થયાના તારીખથી 3 વર્ષ રહેશે. ખાસ વાત તો કે બધા જ પ્રમાણપત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24/4/2026 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો કે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો 4 સ્ટેપ ફ્લો ચાર્ટમાં જોઈએ તો કે સૌપ્રથમ રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી. ટેટ પરીક્ષાની વિગતો સાથે dpgujarat.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ અને સેવ કોલમ મુજબ વિગતો ભરો અને ફોર્મ સેવ કરો. આ તબક્કે ઓનલાઈન ચકાસણી પણ કરવાની છે. ત્યારબાદ વાત કરીએ તો કે અપલોડ માર્કશીટ પ્રમાણપત્રો અને અન્ય આધાર પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ચોથા સ્ટેપમાં જોઈએ તો કે ફાઇનલ સબમિટ એન્ડ પ્રિન્ટ. અરજી ફાઇનલ સબમિટ કરી તેની પ્રિન્ટ કાઢી લો. નોંધ ફાઇનલ સબમિટ પછી કોઈ સુધારો શક્ય નથી. પ્રો ટીપની વાત કરીએ તો કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સક્રિય રાખવા ફરજિયાત છે. હવે વાત કરીએ ફરજિયાત ઓફલાઈન સબમિશન અને ફીનું માળખું. તો કે સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ સબમિશન કરાવવાનું છે. માત્ર ઓનલાઈન ફોર્મ ભરવું પૂરતું નથી. પ્રિન્ટ કરેલી હાર્ડ કોપી અને તમામ અસલ દસ્તાવેજો ખરાઈ માટે જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર 15/4/2026 લઈને 24/4/2026 સુધીમાં તમારે જમા કરાવવા ફરજિયાત છે. હવે ફીના માળખાની વાત કરીએ તો કે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹200 ઓનલાઈન ફી ભરવાની રહેશે. તેમજ એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારોએ ₹100 ઓનલાઈન ફી ભરવાની રહેશે. મહત્વની સૂચનાની વાત કરીએ તો કે પ્રિન્ટ કરેલા ફોર્મમાં પેનથી કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે છેકછાક સ્વીકારવામાં આવશે નહીં. પહોંચ મેળવી કાળજીપૂર્વક સાચવીને રાખવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે અન્ય રાજ્યની યુનિવર્સિટી માટેના ફરજિયાત આધાર પુરાવા પણ આપણે નીચે મુજબ છે એ મેળવવાના રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે પસંદગીનો માર્ગ 3 તબક્કામાં વેરિફિકેશન સિસ્ટમ દ્વારા જોઈએ તો કે તબક્કો 1 જિલ્લા સ્વીકાર કેન્દ્ર. તો કે અરજી જમા કરાવતી વખતે પ્રાથમિક દસ્તાવેજ ચકાસણી જેમાં પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભૂલ હોય તો ઓનલાઈન સુધારણા ફોર્મ ભરી શકાશે પરંતુ નવી માહિતી ઉમેરી શકાશે નહીં. ત્યારબાદ બીજા તબક્કાની વાત કરીએ આમાં તો કે જિલ્લા પસંદગી કેમ્પ. મેરિટ આધારિત કોલ લેટર ઓનલાઈન જારી થશે. એસએમએસ કે પોસ્ટ નહીં. સમિતિ કક્ષાએ હાજર રહી અસલ પ્રમાણપત્રોની ફાઇનલ ચકાસણી અને જિલ્લા પસંદગી રહેશે. ત્યારબાદ ત્રીજા તબક્કાની વાત કરીએ તો કે શાળા પસંદગી કેમ્પ. ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે મેરિટ મુજબ અને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ રોસ્ટર આધારિત અંતિમ શાળા પસંદગી રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે ખાસ સાવધાન અરજી રદ થવાના 5 મુખ્ય કારણો. તો કે પહેલી વાત કરીએ તો કે માત્ર ઓનલાઈન અરજી જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર હાર્ડ કોપી અને ફી જમા ન કરાવી હોય તો તમારી અરજી રદ થઈ શકે છે. બીજી વાત કરીએ તો કે કટ ઓફ ડેટ
શરતનું ઉલ્લંઘન કે લાયકાત, ઉંમર કે પ્રમાણપત્રો 24/4/2026 પછી મેળવેલા હોવા તો પણ તમારી અરજી રદ થઈ શકે છે. ત્રીજી વાત જોઈએ તો કે NCL એટલે કે નોન ક્રિમિનલની ભૂલ, તો કે પરિણીત મહિલા ઉમેદવારે પતિની આવકના આધારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવેલું હોવું ફક્ત માતા પિતાની આવક જ માન્ય રહેશે. ચોથી વાત કરીએ તો કે ગેરહાજર રહેવું, કોલ લેટરમાં દર્શાવેલ સમયે અને તારીખે જિલ્લા પસંદગી માટે હાજર ન રહેવું. પાંચમી વાત જોઈએ તો કે ખોટી માહિતી, કોઈપણ તબક્કે ખોટી માહિતી, છેકછાકવાળી ફોર્મ કે NOC વગર અરજી કરવી જે સીધી રદ બાતલ ગણાશે. ત્યારબાદ વાત કરીએ તો કે અંતિમ બાંહેધરી અને સફરની શરૂઆત, તો કે બાંહેધરી ઉમેદવારે અરજી કરતા પહેલા ખાતરી કરવી કે તેમણે તમામ નિયમો, લાયકાતો અને ગુણાંકના જોગવાઈઓ વાંચી અને સમજી છે અને ફોર્મ સબમિટ કરવું એટલે આ તમારું શરતોનું પાલન કરવાનું બાંહેધરી આપવું બરાબર છે. તમારું આગામી પગલુંની વાત કરીએ તો કે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે. તમામ દસ્તાવેજો એકત્ર કરીને ઓનલાઈન તમારે અરજી કરવાની છે ત્યારે સબમિટ કરવાના રહેશે. હવે વાત કરીએ તો કે વિદ્યા સહાયક વર્ગ 3 ભરતી ધોરણ 1 થી 5માં ફોર્મ સાથે જોડવાના આધારોની વાત કરીએ તો કે નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો, ગુણપત્રકો નકલો તમારે જોડવાની રહેશે. તો દર્શક મિત્રો, તમને આ વિદ્યા સહાયક ભરતી વર્ગ 3ની જે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે, તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર દોસ્તોને શેર કરજો. મળીએ હવે પછીના નવા ભરતીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપણો દિવસ શુભ રહે.